Good morning, my dear all subscribers and viewers. મિત્રો, આજે સ્પેશિયલ આપણે ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. એ રોજે રોજ કરીએ છીએ, પણ મિત્રો આજે સોમવારનો દિવસ છે, એટલે જય જય શ્રી ભોળેનાથ, હર હર મહાદેવને યાદ કરવાનો દિવસ. દેવોના દેવ, સૌથી મોટા દેવ, એમને યાદ કરવાનો દિવસ છે મિત્રો, ખરું ને? તો આજે આપણું સ્પેશિયલ ફટાફટ જોઈ લઈશું કે આજે ક્રૂડ ઓઇલના કારણે ખરેખર તંગદિલી જબરદસ્ત ફેલાઈ ગઈ છે, અને જેમ ક્રૂડ ઓઇલ વધે છે તેમ ડાયરેક્ટલી અસર આપણી અર્થવ્યવસ્થા ઉપર કરતી હોય છે. ડાયરેક્ટ કનેક્શન છે મિત્રો. તો આ જે ક્રૂડ ઓઇલના કારણે આજે બજારની અંદર જે ભડકો થવાનો છે, એટલે કે જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ખુલવાનું છે, 100 અંક લગભગ 100 અંક જેટલી ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે, એ પ્રમાણે સેન્ટિમેન્ટલ ઇફેક્ટ પણ થોડી ઘણી જોવા મળી શકે છે, ખરું મિત્રો? પરંતુ આજે 3-4 કંપનીઓના રિઝલ્ટ પણ હું તમને કહીશ, જે શનિવારે આવેલા છે. શનિવારે આવેલા છે, એની અસર આજે જોવા મળી શકે છે મિત્રો. તો એની પણ ચર્ચા કરીશું. ક્રૂડ ઓઇલના લગતા કયા સ્ટોક્સની અંદર તેજી રહેશે એ પણ ચર્ચા કરીશું. ઈરાન અમેરિકા વચ્ચે ફરીથી તણાવ શરૂ થઈ ગયો છે, એના ઉપર પણ ચર્ચા કરીશું. એ પહેલાં આપણે જોઈ લઈએ કે શુક્રવારે છેલ્લે આપણે કયા બજાર મૂકીને આવ્યા હતા, એના ઉપર ફટાફટ નજર નાખી લઈએ મિત્રો. તો શુક્રવારે મિત્રો નિફ્ટી 46 અંકના ઘટાડા સાથે 23,643 અંક બંધ જોવા મળી, અને સેન્સેક્સ મિત્રો 160 અંકના ઘટાડા સાથે 75,237 અંક બંધ જોવા મળ્યું, ખરું મિત્રો? બંને ડિપાર્ટમેન્ટમાંથી ઘટાડો જોવા મળ્યો. હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખીએ તો એફઆઈઆઈએ મિત્રો 1,329 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. બોલો, બજાર માઇનસ હોય ત્યારે આ ભાઈ ખરીદવા આવે, એટલે કંઈક જોયું હશે, એમણે કંઈક સારું લાગ્યું હશે, ખરું ને મિત્રો? તો એફઆઈઆઈએ 1,329 કરોડ રૂપિયા કેશ માર્કેટમાં ઠલવ્યા, અને ડીઆઈઆઈએ 1,958 કરોડ રૂપિયા કેશ માર્કેટની અંદરથી ખેંચી લીધા. મિત્રો, આ વધનારા શેરો અને ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ. તો વધનારા શેરોમાં શીલા ફોર્મ પહેલા નંબરે 11.3%ની તેજી, જ્યુપિટર પાવર 9.4%ની તેજી, કિર્લોસ્કર ઓઇલ 9%ની તેજી, સારેગામા 8%ની તેજી, કાર્બોરન્ડમ યુનિવર્સલ એમાં પણ મિત્રો 6.3%ની તેજી જોવા મળી. મેડ પ્લસ હેલ્થ એમાં પણ 6.2%ની તેજી, અને ચંબલ ફર્ટિલાઇઝર જે ફર્ટિલાઇઝર સ્ટોક છે, એક આ સ્ટોક ઉપર ધ્યાન રાખવા જેવું છે મિત્રો, લાંબા ગાળા માટે. અને પાછું ચોમાસું પણ આવશે આવતા, તો ચોમાસામાં ફર્ટિલાઇઝર સ્ટોક્સ પાછા ફરીથી એમની તેજી બતાવે તો નવાઈ ન પામતા. હવે ઘટનારા શેરોમાં વાત કરીએ તો મિત્રો નવા લિમિટેડ 10.7%ની મંદી, હુડકો 7.5% તૂટ્યો, ક્લીન સાયન્સ 6.3% નીકળી ગયો, મુથુટ ફાઇનાન્સ 6.2% નીકળી ગયો, હિન્દુસ્તાન કોપર. મુથુટ ફાઇનાન્સ કેમ નીકળ્યો તમને ખબર ના હોય તો કહી દઉં. સોનું મિત્રો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવી રહ્યું છે. સોનામાં હજુ 1,40,000 1,45,000 સુધીના લેવલ્સ કદાચ બતાવે તો નવાઈ ન પામતા. હજુ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં 1,40,000 1,45,000ના લેવલની એની તૈયારીઓ ચાલી રહી છે. કદાચ શોર્ટ ટાઈમની અંદર તમને એ લેવલ પણ આવી જાય તો નવાઈ ન પામતા. અને એ લેવલના કારણે મુથુટ ફાઇનાન્સ જેવા જે એના લગતા જે સ્ટોક્સ છે, જે ગોલ્ડ લોન વધારે પ્રોવાઈડ કરે છે, એવા સ્ટોક્સની અંદર પણ માર પડતો જોવા મળી શકે છે. હિન્દુસ્તાન કોપરમાં પણ 6%ની મંદી જોવા મળી મિત્રો. કોહેન્સ લાઈફ સાયન્સમાં 4.9%ની મંદી, અને એનએલસી ઇન્ડિયા નેવેલી લિગ્નાઇટમાં પણ 4.9%ની મંદી જોવા મળી મિત્રો. હવે વાત કરીએ આપણે તો ક્રૂડ ઓઇલ મિત્રો ભડકે બળી રહ્યું છે, ખરું ને? $111 અને પેલી બાજુ $117.
નાઇમેક્સ અને WTI બંને ક્રૂડ અત્યારે ભમભમાટ દોડી રહ્યા છે અને એ દોડવાના કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નુકસાન જબરદસ્ત થઈ રહ્યું છે, કારણ કે નવું જે પણ તેલ આવે છે એ મોંઘું આવી રહ્યું છે અને અહીંયા પાપા પગલી જેવા પેટ્રોલમાં ભાવ વધારો કરી રહ્યા છે, જેના કારણે એમની બેલેન્સ શીટ ઉપર જોરદાર આવતા ક્વાર્ટરની અંદર અસર થતી જોવા મળી શકે છે. જે તમને પહેલું ક્વાર્ટર આવશે 2026નું, એ પહેલું ક્વાર્ટર એટલે કે જૂન 2026માં જ્યારે એનું અહેવાલ આવશે ત્યારે એની સીધી અસર થતી જોવા મળી શકે છે. હવે ઈરાન અમેરિકા વચ્ચે મિત્રો ફરીથી પાછું ટેન્શન અને સ્ટેટમેન્ટનો મારો અને ખરેખર કંઈ જ સમજાતું નથી. મોદી સાહેબે પણ કહ્યું છે મિત્રો કે થોડા જાગૃત રહેજો, યુદ્ધ કદાચ લાંબુ ચાલશે તો સ્થિતિ ખૂબ જ વણસી શકે છે. અત્યારે હાલ તમે જુઓ, અમે કાલે ગયા હતા તો અમને પણ પેટ્રોલની અંદર પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલમાં પણ હવે સીમિત દાયરાની અંદર પેટ્રોલ આપવા લાગ્યા છે અને સાચી વાત છે ને, એ બરાબર પદ્ધતિ પણ છે મિત્રો કે દરેકને પેટ્રોલ મળે અને લિમિટેડ પેટ્રોલ આપવામાં આવે, ખરું ને? તો આ એક સારી વસ્તુ છે મિત્રો, સરકારની એક સારી પહેલ છે અને સરકાર આના માટે ખૂબ જ સક્ષમતાથી કામકાજ પણ કરી રહી છે. મિત્રો બીજી વસ્તુ કહેવાનું કે આ ગઈકાલે એટલે કે શુક્રવાર કે શનિવારે બજાર પત્યા પછીના રિઝલ્ટ આવ્યા છે વોડાફોન આઈડિયાનું રિઝલ્ટ આવ્યું છે. એમાં એબિટા વધતો જોવા મળ્યો છે, સેલ્સ પણ વધતો જોવા મળ્યો છે અને લોસ પણ વધતો જોવા મળ્યો છે. લોકોનો પ્રોફિટ વધતો જોવા મળે, તાનાનો લોસ વધતો જોવા મળ્યો છે. એટલે આજે વોડાફોન આઈડિયાના સ્ટોકની અંદર હલચલ જોવા મળી શકે છે મિત્રો. પછી બીજું કે અંબર એન્ટરપ્રાઇઝમાં એબિટા વધતો જોવા મળ્યો છે, સેલ્સ વધતો જોવા મળ્યો છે અને પ્રોફિટ મિત્રો 116 કરોડથી વધી અને 133 કરોડ થયો છે. એટલે લગભગ 15થી 17% પ્રોફિટના અંદર વધારો જોવા મળ્યો છે. તો આના અંદર પણ આજે હલચલ જોવા મળી શકે છે. અંબર એન્ટરપ્રાઇઝ જેનો કરંટ ભાવ ચાલે છે 8500ની આસપાસ, ખરું ને મિત્રો? ત્રીજા નંબરનો સ્ટોક મિત્રો કહું તો પાવર ગ્રીડ, જે આપણા 4 મહારથીઓમાંનો એક સ્ટોક પાવર ગ્રીડ કોર્પોરેશન, એનું પણ રિઝલ્ટ આવ્યું છે. એબિટા મિત્રો ઘટ્યું છે, માર્જિનમાં ઘટાડો, એટલે આજે સ્ટોકમાં પણ હલચલ જોવા મળી શકે છે, ખરું મિત્રો? પણ આ 4 સ્ટોક્સ તમે ધ્યાન રાખજો, જ્યારે પણ તમને ડીપ મળે ત્યારે એ તમે એડ કરી શકો છો મિત્રો, ખરું ને? કારણ કે 4 સ્ટોક ખૂબ જ ધૈર્યતાવાળા અને શાંતિવાળા સ્ટોક્સ છે મિત્રો. 4 PSUના મેજર સ્ટોક્સ છે, ગવર્મેન્ટ સેક્ટરના મેજર સ્ટોક કહી શકાય. તો કયા 4? એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી. આ 4 સ્ટોક્સ જ્યારે ડીપ મળે ત્યારે તમે એને એડ કરો, ભેગા કરો અને તમે એની અંદર રોકાણ કરીને લાંબા ગાળા માટે પડ્યા રહો, હોલ્ડ કરી રાખો. ચોથા નંબરની કંપનીનું એક રિઝલ્ટ આવ્યું છે મિત્રો, સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એમાં એબિટામાં વધારો, માર્જિનમાં વધારો, બધું જ વધેલું જોવા મળી રહ્યું છે. તો સેલના રિઝલ્ટ ઉપરથી લાગી રહ્યું છે કે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. હવે મિત્રો ખરું કહીએ તો બજારની અંદર અત્યારે અસમંજસતા છે. અત્યારે હાલ સારા સ્ટોક્સ જ્યાં નીચે મળે, ડીપમાં મળે ત્યારે ભેગા કરજો. લાંબા ગાળા માટે ખૂબ જ સારું રિઝલ્ટ, સારો બેનિફિટ થતો જોવા મળશે. પણ થોડા ક્વોન્ટિટી કરીને ભેગા કરો. એક સાથે કોઈ પણ માલ ખરીદવાની જરૂર નથી. એક સાથે તમે માલ ખરીદશો તો એ માલની અંદર તમને કદાચ ક્યાંક નુકસાન થતું હોય તો તમે એમાંથી પેનિક થઈને નીકળવાની પણ કોશિશ કરશો. એટલા માટે હંમેશા થોડા કટકે, ટુકડે, ઘટાડે ભેગા કરતા રહો. 100 રૂપિયાવાળો સ્ટોક હોય, 95 આવે, 92 આવે, 90 આવે, 89 આવે, 88 આવે, 85 આવે,
એમ તબક્કાવાર 2-2, 5-5, 10-10% કરીને માલના અંદર રોકાણ કરતા રહો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌ વ્યુઅર્સ, આપ સૌ સબસ્ક્રાઈબર્સ અને તમારા મિત્ર સર્કલમાં શેર કરો છો એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.